शहर के गोत्री रोड पर वेल्थ स्क्वायर बिल्डिंग मौजूद है, जिसमें आग अचानक ही आग लगने की घटना घटी थी। आपको बता दें कि आग लगने की घटना की जानकारी तुरंत ही दमकल विभाग को दे दी गई थी। दमकल की टीम और पुलिस मौके पर पहुंच गई थी। आग 3 मंजिल तक फैल गई थी, जिसके चलते डर के मारे एक महिला ऊपर से कूद गई। हालांकि महिला को मामूली चोटें आई है और उसे इलाज के लिए तुरंत ही अस्पताल ले जाया गया है। आग की इस घटना के चलते बिल्डिंग से 4 लोगों को रेस्क्यू किया गया था और आग पर काबू पा लिया गया है। हालांकि घटना में कितना नुकसान हुआ है उसकी जानकारी जुटाई जा रही है। એમાં આગનો બનાવ બનેલો છે। ઇલેક્ટ્રિક પેનલમાં આગ લાગેલી છે। સેકન્ડ થર્ડ ફોર્થ ફ્લોર સુધી પહોંચેલી હતી આગ। એમાંથી 4 જણાને રેસ્ક્યુ કરેલા છે। એક બેન આગથી ડરી છે અને કૂદકો મારેલો હતો, પણ એમને પણ સામાન્ય ઈજાઓ છે। કોઈ કેઝ્યુઅલ્ટી છે ને। ફાયરની ટીમ પણ હાજર છે, પોલીસ તમામ હાજર છે, બંદોબસ્ત જાળવેલ છે। હાલ દેખીતી રીતે જોઈ શકાય છે કે ઇલેક્ટ્રિક પેનલમાં આગ લાગેલી છે, શોર્ટ સર્કિટને કારણે છે। બાકી એફએસએલ આવીએ અને આગળ તપાસે જાણ મળશે। કારણ તપાસનો વિષય છે। આગ હજી કાબુમાં આવી ગઈ છે, ધુમાડા નીકળે છે, કર્મચારીઓ હજી કામગીરી ચાલુ છે। જે બિલ્ડિંગમાં અંદર ફસાયેલા હતા એ લોકોને વડોદરા ફાયર સર્વિસે સુરક્ષિત સલામત રીતે બહાર સ્થળાંતર કરી લીધા, રેસ્ક્યુ કરી લીધા છે। અત્યારે આગ ધુમાડા છે એ કાબુમાં આ બિલ્ડિંગ છે વેલ સ્ક્વેર નામનું બિલ્ડિંગ છે। G+7 એટલે કે 7 માળની બિલ્ડિંગ છે। ઇલેક્ટ્રિક ડક્ટ જે ખરું ઇલેક્ટ્રિક પેનલ બોર્ડનું ડક્ટ એમાં ફાયર હતી। વડોદરા ફાયર સર્વિસ આ ગણતરીના સમયમાં કાબુમાં મળી। ના એવું કોઈ જ નથી। ફાયર સર્વિસ સમય પર પહોંચી ગઈ છે અને આવીને તરત જ જે અંદર ફસાયેલા હતા એમને રેસ્ક્યુ કરી લીધા। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।